ગમે ત્યાં જાઓ તમને શાંતિ નહીં મળે. ગામડામાં મળે જન્મભૂમિ સિવાય ક્યાંય નથી મળે. ગામડા ખાલી થઈ ગયા, પણ જયારે કોરોના ને એવું આવે ને ત્યારે ગામડા સાંભળે બધાને. ત્યારે થોડી થોડીને ગામડામાં આવે છે. ડીઝલ ની આવી ગયું, માથા દુખાવા, ધડકણ વધી જાય, એટક આવવા માંડ્યા. એનું કારણ એ છે. ઝઘડો તો ઘર હોય ત્યાં થતો જ હોય, પણ બે દી બાદે બધા ભેગા રહીએ. બધા ભાવ હતો, પ્રેમ હતો. અત્યારે સ્વાર્થ છે. તો સંબંધ કરવો હોય પૂછે છોકરા ક્યાં રહેવાના, સિટીમાં જાય તો ઈ કે દીકરી દેવી છે. પીપળ પાન ખરંતા હસ્તી કુપડિયા મુજ વીતી તુજ વીતશે ધીરી બપુડિયા. આમ જોઈએ તો આપણે અત્યારે શહેરની ભાગદોડમાં ક્યાંક ને ક્યાંક એક એ શાંતિ છે તે ભૂલતા જઈએ છીએ. સોશિયલ મીડિયાની ગલીઓમાં આપણે આટા મારતા હોઈએ છીએ, પરંતુ ગામની ગલીઓ છે તે આજે સૂની પડી છે. અને આપણે વેરાન પાદરો જોતા હોઈએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક ખાલીપાનું દ્રશ્ય આપણી આંખોને ખૂંચે છે, પરંતુ ત્યાં જવાનું ભૂલી જઈએ છીએ. ત્યારે આપણે ગામડાની મુલાકાત લેતા હોઈએ છીએ, કારણ કે ગામડાના પાદરે બેઠા વડીલોની આંખોમાં જે ખાલી હોય છે તેમાં ખળભળતા દરિયાને આપણે વાચા આપવી છે. તો વધુ વડીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરીએ વાત ગુજરાતી પર. શું નામ દાદા? વજુભાઈ. તમારી ઉંમર કેવડી? 72 વર્ષ. દાદા 72 વર્ષની ઉંમર, ઘણો સમય જોયો છે, સુખ દુઃખ રૂપી તડકો છાંયો જીવનનો જોયો છે. તો શું લાગે છે, પહેલાનો સમય કેવો હતો ને અત્યારનો સમય કેવો છે? સમયનું કામ કરે જાય છે. સમય સારો હતો, બધા ભાવ હતો, પ્રેમ હતો. અત્યારે સ્વાર્થ છે. દાદા પેલા આમ જોઈએ તો આવું બધું સ્વાર્થનું ભર્યું હતું કે એકબીજા પ્રત્યે સાચો ભાવ હતો? ભાવ હતો ને, તેથી તો ભાવ હતો. તેથી ઘરમાં છોકરા ભીખા ન રહેતા, એકાબીજા પૂછવા આવતા ભાઈ છોકરા ભીખા નથી લે જોઈ છે. એટલું બધું એકાબીજાને મળતો, કામકાજમાં સહકાર મળે, ખેતીમાં બધા એકાબીજા હળી મળે કામ કરતા, આનંદ કરતા. તમે દાદા ભણેલા છો? હા, ભણેલા. તમે કેટલું ભણેલા? 7 ચોપડે. ઓહો, ઈ સમયમાં દાદા 7 ચોપડી. તો પેલાનું ભણતર કેવું હતું? ભણતર સારું હતું. અત્યારના ભણતરમાં ઇન્ડિપેન્ડન્ટ મોબાઈલ લેવો પડે, તેથી મોબાઈલ કે ઇન્ડિપેન્ડન્ટ કાંઈ ન થાય, મોટે જવાબ દઈ દેતા. સાચી વાત છે. અને બધું અત્યારે હિસાબે મોટે થતા, હિસાબે મોટો થઈ જતો. તેથી ભણતરમાં ઘન મેટર હાલ તેલ બધું આવડી જતું. તમે દાદા શું કામ કરો છો? પણ હું અત્યારે આરામ કરું છું. પેલા ખેતી કરતા? ખેતી નથી કરી. હા, પેલા અહીંથી તો ભણતો મુંબઈ ગયો ગયો. ત્યાં એમ્બ્રોડરી નું શીખો. એમ્બ્રોડરી નું શીખેલ પછી એમાં મંદી આવી તો વળી ઘેરે આવ્યો. પાછો 5-7 વર્ષ ખેતી કરી. પાછો દુષ્કાળ પીડ્યો, વળી સુરત ગયો ગયો, મુંબઈ ગયો, પાછા સુરત આવ્યા. અત્યારે ગામ ને ઠેકાણે પાછા. તમે દાદા 3 દુનિયા જોઈ છે. મુંબઈની દુનિયા જોઈ, સુરતની દુનિયા જોઈ, ગામડાની. શું શું ફેર છે? બધું ફેર છે આમાં. જ્યાં તમે જાઓ એટલે 10-10 વર્ષે દવકો ફરે છે. સાચી વાત છે. મુંબઈમાં કેવું હતું? મુંબઈમાં જીવન સારું પણ ઉતાપ્યું છે. શાંતિ નથી. ગમે ત્યાં જાઓ તમને શાંતિ નહીં મળે. ગામડામાં મળે જન્મભૂમિ સિવાય ક્યાંય નથી મળે. ગામડા જેવી શાંતિ ક્યાંય નથી. ગામડા જેવી શાંતિ નહીં, જન્મભૂમિ. હવે તમને એમ થાય કે બહાર રહેવા જવું છે કે ગામડાની જ મજા આવે છે? આયા મજા આવે છે, આયા રહી છે. કાંઈ કોઈ અમને પૂછતું નથી કે શું કરો છો ઓનલાઈન. એટલે ગામડામાં શું મજા છે દાદા અત્યારે? આપણે બહુ ખાઈ પી મોજ કરવાની, બીજું અને શાંતિ છે એકદમ. પેલા દાદા આવી ભાગદોડ હતી કે આમ સંતોષ હતો લોકોના જીવનમાં? ભાગદોડ તો નામ જ નહોતું. તેથી આજનું કામ કાલ ઉપર છોડી દેતા કે ભાઈ થાય જા હાલશે. પછી દાદા અત્યારે તો આ બધી સુવિધાઓ થઈ ગઈ, ગાડી છે, અત્યારે આ 4 વ્હીલું છે, બધે આટલું બધું છે. તો પેલા તમારે ક્યાંક જવું હોય તો શેમાં જતા? હાલે જ જતા. ઓહો, કેટલું હાલી જતા? 10 ગાવ હોય તો હાલે જ જતા. પછી મોટા અમુક માણસ હોય ગામમાંથી, વળી એકાદી ઘોડી હોય, 2 ઘોડી ગામમાં, ઘોડી લઈ જતા. બધા હાલે જ જતા. ગાડા જોડીને જાય. બળદલા ગાડા હોય ને, બળદલા ગાડા જોડીને વ્યા જતા. જાનમાં ગાડા જોડીને જતા. ઓહો, જાને ગાડામાં? તો ત્યારે કેવો માહોલ હતો? એની વાત જ જુદી છે. એનો પછી વર્ણન કરવા બે તો અત્યારે મેળ નથી ખાયો. અત્યારે બધું ડીજે ની આવી ગયું, બધું કેવું લાગે? ડીજે ની આવી ગયું, માથા દુખાવા, ધડકણ વધી જાય, એટક આવવા માંડ્યા. એનું કારણ એ છે. સાચી વાત છે. હૃદય નબળા થઈ ગયા. દાદા પછી હમણાં 7મ આઠમ આવે છે. પેલા 7મ આઠમ હતી ત્યારે તમે શું કરતા? અરે 7મ આઠમ તો ભાઈ તમે ગુજરાતીના તહેવારની વાત જ જવા દો. અત્યારે બધી સંસ્કૃતિ ભૂવાઈ ગઈ છે, બીજાનું અપનાવી લીધું છે. ખોરાક છે બીજાનો લીધો છે, તમારું પહેરવાનું બીજાનું લીધું છે, ખાવા પીવાનું બધું બીજું લીધું છે. આપણું બધું ભૂલાઈ ગયું છે. તો ત્યારે કેવું હતું 7મ આઠમમાં? શું શું કરતા તમે? તોરે તમે બેહો એટલે આખો દી કીર્તન ચાલુ હોય, રાતના કીર્તન ચાલુ હોય. એ ભગવાનનો જન્મ થાય તો એની વાત જ સુવાય બીજી હોય. ટોકરી વગાડવાનું કોઈ નથી. ભગવાનના મંદિર પણ ખાલી પડ્યા હોય.
તો સાચી વાત છે, વડીલો સાથે વાત કરી રહ્યા છે. ત્યારે આ ભેળા પીપળિયામાં જે સરપંચ પણ છે આપણે, તો તેમની સાથે વાત કરીએ. શું નામ છે તમારું? મહેશભાઈ બાલાશંકરભાઈ જોશી. શું કહેશો, તમે પણ આ ગામના સરપંચ છો. અત્યારે ગામડામાં તમે જોતા હશો તો ગામડા સતત ખાલી થઈ રહ્યા છે. ગામડાની શું મજા છે? ગામડા ખાલી થઈ ગયા, પણ જયારે કોરોના ને એવું આવે ને ત્યારે ગામડા સાંભળે બધાને. ત્યારે દોડીને ગામડામાં આવે છે ખૂબ સાચી વાત. સિટીમાંથી. પછી મંજૂરી લેવી પડે કે ગામડે જવું છે. મંજૂરી ન દે તો મોટરસાયકલું લઈને વહી આવે છે. હા. અને અહીં આવીને બાપાનો આશરો લે છે. અને બાપાએ જે જમીન રાખી હોય એમાં બેગ દી કામે જાય. પાછું સિટીમાં સારું થઈ જાય, પાછા સિટીમાં વહી એટલે જાય. ફોટા પાડવા આવે કદાચ કે આ ગામડામાં આવ્યા છે, પણ ગામડામાં રહેવું કોઈને નથી. એવું નથી, પણ ખરેખર ગામડામાં બહુ સારું છે. શુદ્ધ વાતાવરણ છે. અને ભાઈઓની જેવો બધું આખા ગામમાં સાચી વાત હાપુ છે. અહીંયા બધી જ્ઞાતિ હોય, તો બધી જ્ઞાતિ બધા ભાઈઓની જેમ રહે. બિલકુલ બિલકુલ. અને સરપંચ ને આમ બધા સાથે બેઠા હોય, આ બધું તો ગામડામાં જ જોવા મળે. કારણ કે આજકાલ આપણે જોઈએ તો એક ફરક પડી જાય છે, ઘણી વખત બધા સાથે નથી બેસતા હોતા. તો તમે આમ બધા સાથે જ બેસો રોજ? રોજ સાથે. હજી તો બાપા આયલાવે 80 વર્ષના. અહીંયા બધા આ બાબલા અહીંયા હવે બસ ટાઈમ થતો આવે છે. શું વાતો થતી હોય બધા વચ્ચે? બધી બસ જૂની વાતો કરતા હોય. સૌથી જો હજી આ ગામથી બાપા આવે છે. બધા એની વાતો કરતા હોય, પેલાની વાતો કરતા હોય. આપણે તો નાની ઉંમર રહી તો સાંભળતા હોય. નાની ઉંમર છે, તમે એમની સાથે બેસો છો, શું લાગે છે? એ લોકો ખુશ હોય છે કે એમને કઈ તકલીફ હોય છે? અહીંયા કોઈ ગામડાના માણસોને કોઈ તકલીફ નથી. બાબલાઓને કોઈ કામ કરવું ન પડે, આરામ. આ બધા નિવૃત્ત જીવન. આને કોઈ સવારે ઉઠીને એમ ન ક્યાં કામ કરો એમ. એક અને બસ શાંતિ. અમુક ને એવા હોય છોકરા ઉઠ્યા એને મૂક્યા વૃદ્ધાશ્રમમાં. બાકી તો એ બધું વૃદ્ધાશ્રમ ને એવું જોવો ત્યારે દુઃખ થાય ક્યારેક યુવાન તરીકે, અથવા એક તમે જે આપણે જોઈએ છીએ આજકાલ. હા, એ વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ, પણ ખોટો બધા સહકાર દે છે. આ બનાવે છે એટલે આપણે મૂકવા જાય છે ને. હોય જ નહીં તો ક્યાં મૂકવા જાય? ત્યારે આ બધા હાસવતા જ ને. ઝઘડો તો ઘર હોય અહીંયા થતો જ હોય, પણ બે દી બાધે બાધા ભેગા રહીએ. આ તો ચાલો હવે અહીંયા નથી રહેવું, નામ ને બધું એવું થાય. બોલો એવો પ્રશ્ન જ ન થતો એમ. તમને શું લાગે છે, તમે આ વડીલો સાથે બેસો છો તો આજકાલ વડીલો અને યુવાનો વચ્ચે કઈ એવી ખાડી પડી જાય છે કે આજકાલ ઓછું થતું જાય છે, એમને વચ્ચે ઓછું બને છે? તો શું લાગે છે, કઈ જતું કરવાની ભાવના ઓછી લાગે છે કે એકબીજા પ્રત્યે પ્રેમ ઓછો? શું છે? શું છે કે અટાણની જન્મ મુજબ રહેવું, મોજ શોખમાં રહેવું. અને મોટી ઉંમરના હોય આગલા વર્ષનું વિચારતા હોય કે આ વર્ષ નબળું થાય તો આવતા વર્ષની નીણ પડી હોય સ્ટોકમાં, ઘઉં પડ્યા હોય, અનાજ બધું સ્ટોક રાખતા. અટાણે તો કાલનું નાદનું નથી જોતા, એમ આજનું થઈ ગયું, કાલની કાલ. અટાણનો એવો બધાનો વિચાર થઈ ગયો. ના મોટી ઉંમરના 2 વર્ષના દુષ્કાળ પડતા તો એને ક્યાંય જવું ન પડતું. એકાબીજા અગાવાલાને સહકાર દે. ગામમાં કોઈ નાનું માણસ એવું હોય તો કે હું એલા મૂંઝાણો, હાલ લઈ જાય માણે ઘઉં. સાચી વાત છે. એ હવે બધું ઓછું થઈ ગયું. જેને કાંડામાં બાર હોય એ પ્રમાણે હાલે અટાણે. બાકી મોટી ઉંમરના હોય ને તો કોઈને દુખી ન થવા. પછી મેં એક વાત એ પણ જોઈ કે સામાન્ય રીતે જો યુવાનો બેઠા હોય ને અથવા તમારા જેવા વ્યક્તિઓ, તો એ અત્યારે મોબાઈલ ખોલીને બેઠા હશે. વડીલો પાસે બેઠા હોય પરંતુ જે એમનો જે બધું ધ્યાન હશે મોબાઈલમાં હશે. તો તમે કેમ મોબાઈલ નથી ને? મોબાઈલ કઈ કે શું સારો છે કે નથી? હું માનું મોબાઈલ જો હજી છે ને આજની તારીખમાં નાનો જ રાખું છું. હું ભેડા પીપરિયા ગામમાં 15 વર્ષ ત્યાં સરપંચ નું. 15 વર્ષથી સરપંચ. વાહ ભાઈ વાહ. અને ટાણા તાલુકા પંચાયત નો સભ્ય સૌ જેતપુર. આ ચૂંટણી ગઈ ને એમાં ચૂંટાણો છું. પણ તો આપણે ફોન નથી રાખતા. હું કામ મોટો એટલે કે જ્યાં જાય હવ ને આપણે મહેમાન ગતિ કરવા જાય તો બસ આવો ચા પાણી એના ફોન માં જ મતતા. આ કોઈ પણ ફોન નથી એટલે વાતો કરે ને. અહીંયા આગળ 4 જુવાન અડાવીને બેસી જાય એટલે એના ફોન માં મતવાના. સાચી વાત. એટલે ફોન આવતા જરીક વધારે ઓલું હે. બધાનો ભાવ થોડોક ઓછો, ભાવ પ્રેમ ઓછો. તમે વાત કરી કે તમે તાલુકા પંચાયતના સભ્ય પણ છો, સરપંચ 15. તો આજકાલ તો એવી સાદગી જોવા બહુ ઓછી મળે. તમે જે રીતે સાદગીથી રહો છો, તો આ સાદગી રાખવી, આ એકબીજા સાથે જોડાણ રાખવું કેટલું જરૂરી છે? તમે કઈ બની જાવ છો સરપંચ અથવા સભ્ય તો કેટલું જરૂરી છે? નાના મોટા બધા રે જેવો માણા આવ્યા રે હળી મળીને રહેવું પડે. તો જ કદાચ એમને નાના રે નાનો થવું પડે, મોટા રે મોટા રે એ રીતે રહેવું પડે બધાને. અને જે બધા નું હોય આપણે સાંભળવું પડે. કોઈના પ્રશ્ન હોય તો થાય એટલો કામ કરવું પડે, નિકાલ કરવો પડે તો થાય ને. એમને એમ તો કોઈ બીજી વાર મત નથી દેવાના ને. બિલકુલ સાચી વાત છે. એક વાર દે, બીજી વાર તો ન દે. પછી તમને ક્યારે એમ થાય કે હવે આપણે ગામડું મૂકીને કે શહેરમાં રહેવા જોઈએ? અમને તો એમ જ થાય કે અહીંયા જ રહેવું છે. તો આજકાલના તો જે તમારા જેવડા વ્યક્તિઓ છે એમને તો કદાચ આ પદ પર હોય તો પણ ગામડું મૂકી દેતા હોય. ભૈયા દાદાએ કીધું એમ, અમારે જુવાન છોકરા હોય ને તો સંબંધ કરવો પૂછે છોકરા ક્યાં રહેવાના, સિટીમાં જાય તો ઈ કે દીકરી દેવી છે. સાજા પ્રશ્ન એવા હે. નકરા એક દીકરો હોય, 20 વીઘા જમીન હોય, 15 વીઘા જમીન હોય, એને વાવવાય ન દે
અને ઘર મેળે વાવે તો ક્યાંય જવું પડે એમ જ નથી. તો શું કામ યુવાનો ખેતીથી દૂર જાય છે? યુવાનો નથી જતા પણ આ બૈરાઓ હે ને અટાણની એને કામ નથી કે એની વાં જવું પડે. ખરેખર યુવાનને નથી જવું, યુવાનને ખબર છે. પછી આ ગઈડિયા ઓછા થઈ જાય, ઉંમર થઈ જાય એટલે પાછા આવે ગામડે. પણ યુવાનોને પછી નોકરીમાં ખેતી વધારે રસ હોય એવું લાગે છે. નોકરીમાં રસ છે પણ નોકરી બધાને તો મળે નહીં ને સાહેબ. ખેતી કરતા નોકરીમાં વધારે રસ રસ છે બધાને હમ પણ મળતી નથી. અને આમાં હું હારા નારા વરા થાય હમ એટલે ભાવ આવે નો આવે, દુષ્કાળ પડે, એવું બધું સહન કરવું પડે. એમાં ગઈડિયા બધા મુશ્કેલી જે કરી ને એવી અટાણના જુવાનડા નો ભોગવી. સાચી વાત છે. પેલાના ગઈડિયા એ ભૂખાઈ રહ્યા પણ કોઈને કીધું નથી અને એકાબીજાને મદદ કરે. સારું હતું એમ. તમારા મનમાં છેલ્લો પ્રશ્ન છે કે તમારા મનમાં એવી કઈ વસ્તુ છે કે તમને એક આમ કરવાની બહુ ઈચ્છા છે કે આવું મારે થાય ને તો કરવું છે? આ વડીલો અથવા કોઈ એવું કઈ ઈચ્છા છે? એવું તો કઈ નહીં. અહીંયા તો હું ગૌશાળા ને એવું હોય તો સારું એમ. ઢોરનું ને જે મૂંગા જનાવર હોય એનું પાલન પોષણ થાય ને એવી રીતે રિયલ હાલે એમ, વિકાસના કામ થાય. વાહ. ગામડામાં બીજું હું અટાણે ગામડા સિટી જેવા જ છે. સાચી વાત છે. લાઇટોની સુવિધા છે, લાઇટોની સુવિધા છે, પાણી, રોડ, રસ્તા. પેલા ગામડામાં એવું હતું નહીં. ગામડું એટલે ગામડું જ લાગતું. અટાણે અહીંયા સિટી જેતપુર અમારે 12 કિલોમીટર થાય. એક દેવકી ગામ મોટું એટલે વસ્તુ સિટીમાં મળી ગામડામાં મળે. ખાણી પીણી બધું અહીંયા હોટલો છે, જમવાની, નાસ્તા, ગાંઠિયા બધું મળે. એટલે હવે સિટી જેવું છે, ગામડું નથી હવે એમ. સાચી વાત છે. તો કદાચ તમે ગામડામાં આવો તો જે આ એક ભાવ છે, આ એક સહકાર છે કે વડીલો હોય કે યુવાનો હોય કે પછી જે સરપંચ છે તે પણ જે રીતે વડીલો સાથે હળીમળીને બેસે છે અને બધા ઘરની જેમ રહે છે, કદાચ આવો પ્રેમ, આવો ભાવ ગામડામાં જ જોવા મળે. આજકાલ આપણે જોઈએ છીએ કે વ્યક્તિ થોડો પણ આગળ જાય તો દરેક સંબંધો છે તેનાથી પણ ઉપર વહી જતો હોય છે, પરંતુ ગામડામાં એવું નથી. ગામડામાં સૌ સાથે રહે છે, સૌ મળીને રહે છે અને ભાવ છે એટલા માટે જ આ ધરતી કદાચ આજે લીલી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.